નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં વિજ્ઞાન વિષયમાં પાઠ 3 ઉષ્માનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ ચોરસ ખાનામાં લખો. પહેલું છે, નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી? તો જવાબ આપે તરત જ બનાવેલી ચા એટલે કે ડી. બીજું, પાત્ર એમાં ગરમ પાણી, પાત્ર બીમાં ઠંડુ પાણી અને પાત્ર સીમાં હુંફાળું પાણી છે. હવે પાત્ર એમાં ડૂબાડેલો હાથ પાત્ર સીમાં મૂકતો કેવો જણાય છે? તો જવાબ આવશે બી, ઠંડો. ત્રીજું, તાપમાનનું માપન કરતા સાધનને શું કહે છે? તો જવાબ આવશે એ, થર્મોમીટર. ચોથું, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો જવાબ છે એ, 37°C. પ્રયોગશાળાના થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે? તો જવાબ છે સી, -10°C થી 111°C. હવે છઠ્ઠું, ધાતુની પટ્ટીમાં ઉષ્માવહન પ્રયોગ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો જવાબ છે બી, કે મીણબત્તી પાસે રહેલી પીન સૌથી પહેલાં પડી જાય છે. સાતમું, નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી? તો જવાબ છે ડી, પેન્સિલ. આઠમું, નીચેના પૈકી કઈ ઘટનામાં ઉષ્માનયન જોવા મળે છે? તો જવાબ છે ડી, એટલે કે એ અને સી, પાણીનું ઉકળવું અને તપેલીમાંના દૂધનું ગરમ થવું. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલી, પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપને ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે તાપમાન. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે ઉષ્માનું પ્રસારણ. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ખાલી જગ્યા કહે છે? તો જવાબ છે ઉષ્માનું સુવાહક. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેમને ખાલી જગ્યા કહે છે અવાહક પદાર્થો અથવા ઉષ્માના મંદ અવાહક પદાર્થો. ત્રીજું, મને ઓળખો. હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું. તો લેબોરેટરી થર્મોમીટર. હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું. તો ક્લિનિકલ થર્મોમીટર. હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છું. તો જવાબ છે પારો. હવે ચોથો પ્રશ્ન, વર્ગીકરણ કરો. તો અહીંયા આપણને કૌંસમાં આપેલા છે શબ્દો રબર, ખીલી, ચામડું, તાંબાનો તાર, કાગળ, પેન્સિલ, સોનું અને એલ્યુમિનિયમ. તો એમાંથી ઉષ્મા સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ. તો સુવાહકમાં આવશે તાંબાનો તાર, એલ્યુમિનિયમ, સોનું અને ખીલી. અવાહકમાં આવશે ચામડું, રબર, કાગળ અને પેન્સિલ. પ્રશ્ન 5, તફાવત આપો. પહેલો છે ક્લિનિક થર્મોમીટર
અને લેબોરેટરી થર્મોમીટર. તો ક્લિનિક થર્મોમીટર તેમાં 35°થી 42° સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. લેબોરેટરી થર્મોમીટર તેમાં -10°C થી 110°C સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. હવે બીજો, તેમાં ખાંચા હોય છે. તેમાં ખાંચા હોતા નથી. ત્રીજો, તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. લેબોરેટરી થર્મોમીટર તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. બીજો તફાવત છે ઉષ્માવહન અને ઉષ્માનયન. ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે. ગરમ થયેલો અણુ પોતે સ્થાનાંતર પામતો નથી. ઉષ્માનયન તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરની ગરમી પ્રસરે છે. હવે બીજું, ઘન પદાર્થો ઉષ્માવહનથી ગરમ થાય છે. ઉષ્માનયન પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે. ત્રીજો છે તફાવત કે ઉષ્માનયન અને ઉષ્માવિકિરણ. તો ઉષ્માનયન ઉષ્મામાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરની ગરમી પ્રસરે છે. ઉષ્માવિકિરણ ગરમ પદાર્થોમાંથી ગરમી માધ્યમને અને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. ઉદાહરણ તરીકે તપેલીમાં પાણી ગરમ થવું અને અહીંયા સૂર્યની ગરમી મળે છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલો, ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય કેમ? તો જવાબ ના. ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં, કારણ કે ડૉક્ટરના થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે 35°C થી 42°C હોય છે, જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે 100°C હોય છે. આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનું થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. બીજો, ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે? ઉનાળામાં તાપમાન ખૂબ વધુ હોય છે, જ્યારે હિલ સ્ટેશનો પર વાતાવરણ ઠંડુ અને આહ્લાદક હોય છે. તેથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે. ત્રીજો, ઉનાળામાં શા માટે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે? તો સુતરાઉ કાપડ ગરમીમાં રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે. સુતરાઉ કાપડ પરસેવાને સરળતાથી શોષી લે છે, જેનાથી શરીરને ઠંડક મળે છે. સુતરાઉ કાપડ હવા અવરજવર માટે ઉત્તમ છે, એટલે કે તે શરીરમાંથી ગરમીને બહાર નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આવવા દે છે. તેથી ચોથું, કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે? તો કાળો રંગ ઉષ્માનું સૌથી વધુ શોષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ અથવા અન્ય કોઈ ગરમીનો સ્ત્રોત કાળા પદાર્થના પાત્ર પર પડે છે, ત્યારે કાળી સપાટી પ્રકાશના કિરણોને શોષી લે છે. શોષાયેલી આ ઊર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે પાત્રની અંદર રહેલું પાણી વધુ ઝડપથી ગરમ થાય છે. પાંચમું, કૂકરનો હાથો શા માટે એબોનાઇટનો રાખવામાં આવે છે? તો જવાબ,
પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી. પ્રેશર કુકરના એમોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એમોનાઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે, જેથી પ્રેશર કુકરને એમોનાઇટના હાથા હોય છે. દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે? જવાબ: દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે. થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે સાફ કરવું જોઈએ. થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા ઉપરથી પકડીને હળવેથી થોડાક ઝાટકા મારો, જેથી થર્મોમીટરની સોકડી નળીમાં રહેલ મર્ક્યુરી 35°C આંખથી નીચે ઉતરી જાય છે. થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી જ પકડવું નહીં. 8. દરિયાકિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે રહે છે? તો દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ગરમી શોષે છે. રાત્રિ દરમિયાન આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે છે અને દિવસ દરમિયાન શોષેલી ગરમીને વાતાવરણમાં છોડે છે. આનાથી જમીનની જેમ તાપમાનમાં અચાનક અને મોટો ઘટાડો થતો નથી. પરિણામે વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે છે? કારણ કે ગરમ હવા હંમેશા હલકી થઈને ઉપરની તરફ ગતિ કરે છે. ઘરમાં જ્યારે ગરમ હવા થાય છે ત્યારે તે ઉપરની તરફ ઓળે છે. જો વેન્ટિલેશન ઉપરની તરફ રાખવામાં આવ્યું હોય તો આ ગરમ હવા સરળતાથી બહાર નીકળી શકે છે. આ જ સમયે નીચેની તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશે છે. આમ, ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ: ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું. સાધનસામગ્રી: એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણ, મીણબત્તી અને 2 ઈંટો. આકૃતિ: પ્રાયોગિક કાર્ય: એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના નાના ટુકડાઓ સહેજ ગરમ કરીને ચોંટાડો. બધા જ ટુકડા સમાન અંતરે રાખો. સળિયાના એક જ છેડાને 2 ઈંટો વચ્ચે ભરીને સળિયો સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ વહે તેમ ગોઠવો. મીણના બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકો. સળિયા પર ચોંટેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ. તો હવે અવલોકન: ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવાના શરૂ થાય છે. નિર્ણય: ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ જાય છે. આમ, ધાતુમાં ઉષ્માવહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. બીજો, પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરી વર્ણવો. હેતુ: પાણીમાં ઉષ્માનયનની રીતેથી ઉષ્માનું પ્રસરણ થાય છે. સાધનસામગ્રી: ગોળાકાર તળિયાવાળો કાચનો ચમચો, પાણી,
ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર, પોટેશિયમ પરમેંગેનેટ, સ્ટ્રો. આકૃતિ. પ્રાયોગિક કાર્ય. ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે બન્સન બર્નર ગોઠવો. ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો જેથી તે ચુંબકના તળિયે બેસી જાય. ચુંબકને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યાં સુધી તેનું નિરીક્ષણ કરો. હવે અવલોકન. ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે. જ્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે, તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થાય તે ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે. બધું પાણી જાંબલી રંગનું બને છે. નિર્ણય. પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ. જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવા માટે સાધનસામગ્રી: બીકર, પાણી, ગેસ સ્ટવ, જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને કંપાસ બોક્સનું દ્વિભાજક. આ આગળના પ્રયોગની આકૃતિ છે અને આ આકૃતિ છે એ છેલ્લા પ્રયોગની છે. પ્રાયોગિક કાર્ય. નાના બીકરમાં અડધું પાણી ભરીને તેને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડુબાડો કે તેમના એક બાજુના છેડાઓ થોડા સમય પછી ગરમ પાણીમાં ડુબાડેલા પદાર્થના પાણીની બહાર રહેલા છેડાઓને અડે. હવે અવલોકન. સ્ટીલની ચમચી અને ડિવાઈડરનો બીજો છેડો ગરમ થાય છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી. નિર્ણય. ધાતુઓ ઉષ્માની સુવાહક છે. પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદ વાહક છે. બાળદોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.